સતલાસના ખાતે દત્ત પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડીના આક્ષેપોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સતલાસના વિસ્તારમાં આવેલા દત્ત પેટ્રોલ પંપ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। અહીંથી એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પેટ્રોલ પંપ પરની બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે। મળતી માહિતી મુજબ પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા ડિસ્પ્લેમાં સ્પષ્ટ દેખાતું નથી, જેના કારણે ગ્રાહકોને કેટલા રૂપિયાનું પેટ્રોલ ભરાયું તે જાણી શકાતું નથી। આ બાબતે એક જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે આ સ્થિતિમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની શક્યતા જોવા મળી રહી છે। ગ્રાહકના જણાવ્યા મુજબ ડિસ્પ્લેમાં સ્પષ્ટ રકમ ન દેખાતા ગ્રાહકને નુકસાન થવાનો ભય રહે છે। ગ્રાહકના કહેવા મુજબ ડિસ્પ્લેમાં સ્પષ્ટ રકમ ન દેખાતા ગ્રાહકને નુકસાન થવાનો ભય રહે છે। આ મુદ્દે ગ્રાહકે પેટ્રોલ પંપના સંચાલક સાથે વાતચીત પણ કરી હતી। સંચાલકે જણાવ્યું હતું કે આ બાબતે કંપનીને જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કંપની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। આ છે સતલાસના દત્ત પેટ્રોલ પંપનો ફિલર પંપ કે જ્યાં પંપ પરની ડિસ્પ્લે પણ સ્પષ્ટ જોઈ શકાતી નથી। એ ખબર નથી ઇરાદાપૂર્વક છે કે કોઈ ટેકનિકલ ખામી। ગ્રાહકોને ડિજિટ જોવામાં પણ તકલીફ પડે છે અને સ્પષ્ટ જોઈ શકાતું નથી, જેથી પેટ્રોલ ઓછું હોવાની પણ સંભાવના રહેલી છે।